જય જિનેન્દ્ર. રત્નાકર 25 આપણો લેક્ચર ચાલે છે. 15 કડીઓ લાસ્ટ ટાઈમ કરી હતી આપણે. 15th હતી એ. 2 અઠવાડિયા વચ્ચે લેક્ચર નહોતા, એટલે 15મી કડીનું સ્મોલ રીકેપ કરી કાઢીએ. 15મી કડીમાં આચાર્યજીએ શું કીધું? તો ત્યાં એમણે અભિમાનની વાત કરેલી, એરોગન્સ. સુંદર શરીર નથી એમનું, જ્ઞાન પણ એટલું છે નહીં. તીર્થંકરોની સામે એમનું જ્ઞાન તો કંઈ જ નથી. ચક્રવર્તીઓની સામે એમની પાસે પૈસા પણ નથી, પ્રોસ્પરિટી નથી, કોઈ જાતનું કળાનું, આર્ટનું નોલેજ નથી, આવડત નથી. એમનો પોતાનો ઓરા પણ એવો નથી કે જે બીજા લોકોને જોવે તો એ લોકો એમનું માની જાય, એમને આવકાર આપે, એવો ઓરા પણ નથી એમનો. આવી રીતે કોઈ પણ પ્રકારનું પ્રભાવ પાડી શકે એવું છે નહીં. એમની પાસે ખાલી હતું મનુષ્ય ભાવ. એક એમની મોટામાં મોટી મૂડી હતી, જેમાં એ આત્માને આગળ લઈ જઈ શકત. પણ એમને નડી ગયું શું? એમનું અભિમાન. એમની ગરદન ઊંચી થઈ ગઈ, અક્કડ થઈ ગયા અભિમાનથી. એનું રિઝલ્ટ 4 ગતિમાં પોતે ફર્યા જ કર્યા છે. પાસ્ટમાં હતા અને હમણાં પણ એ જ વિચારે છે કે હું આ જ સ્થિતિમાં રહ્યો, આ સ્ટેજમાં, તો મારા ફ્યુચરના બી ભાવો ચાલુ જ રહેશે. કેવી રીતે? તો એમને સરખામણી કરી, એ કમ્પેર્ડ વિથ અ ગેમ, ચોપાટ કરીને ગેમ, જે મહાભારતના સમયથી ચાલતી આવી છે. આપણે લાસ્ટ ટાઈમ એનો ફોટો પણ જોયેલો. એ ચોપાટ એટલે ચારે બાજુ એ કુકડી ફર્યા જ કરે. એ જ રીતે 4 ગતિમાં પોતાનો આત્મા ફર્યા જ કરે છે. કારણ? તો આ કડીમાં એમને કારણ અભિમાનનું બતાડ્યું. પોતાના સ્વભાવથી પોતાના ભાવો વધાર્યા. તો આ 15મી કડીમાં હતું. એરોગન્સ અને અભિમાન એ છોડવું બહુ જ ડિફિકલ્ટ પડે છે લોકોને. ન હોય એને પણ એરોગન્સી આવી જાય છે. હોય તો હજી એ સમજ્યા, પણ કંઈ ન હોય તો બી આવી જાય છે. હવે 16મી કડી લઈએ. તો 16મી કડીમાં એ શેની વાત કરીએ છીએ એ જોઈએ આપણે. અહીંયા પહેલી કડી 16મી વર્ષમાં પહેલી કડી કહે છે, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. આચાર્યજી અહીંયા શું કહેવા માંગે છે? તો અહીંયા કર્મવાદ સમજાવવા માંગે. જૈન ધર્મ, રિલિજન ઇઝ બેઝડ ઓન પોતે બાંધેલા કર્મ, પોતે જ ભોગવવાના અને પોતે જ એના નિર્જરા કરી શકે, એને પોતાના જીવતી આત્માથી છૂટા પાડી શકે. દેટ ઇઝ ધ સિમ્પલ philosophy of Jain religion.
તો અહીંયા આચાર્યજી કર્મવાદ સમજાવવા માંગે છે, થિયરી ઓફ કર્મ. તો કર્મ કેવી રીતે છે? તો આપણા આગમોમાં 8 પ્રકારના કર્મ બતાડ્યા છે. એ હમણાં નામ આપણે જોઈશું, પણ 8 પ્રકારના કર્મ બતાડ્યા છે. કર્મની થિયરી કેવી રીતે ચાલે છે? તો આપણે ઉદયમાં આવે છે એટલે કર્મ બહાર આવે છે આપણા આત્મામાંથી. એ બહાર આવે છે એટલે એ શું કરે છે? એ સિચ્યુએશન ઊભી કરે છે આપણી આજુબાજુ. સારી સિચ્યુએશન, ખરાબ સિચ્યુએશન, હેપી સિચ્યુએશન, સેડ સિચ્યુએશન. એ ઊભું કોણ કરે છે? તો એ જે કર્મ બહાર આવ્યા એ ઊભા કરે છે. પછી એ કર્મનું શું થાય છે? તો એ કર્મ એકવાર એ સિચ્યુએશન ઊભી કરી પછી આત્માથી છૂટા થઈ જાય છે અને પડી જાય છે, બહાર નીકળી જાય છે. પડી જાય છે મીન્સ ખરી જાય છે, બહાર નીકળી જાય છે. એટલે સિચ્યુએશન ઊભું કરનારા કર્મ છે. પણ એ સિચ્યુએશનમાં આપણે એક્શન કરીએ છીએ, કોઈક જાતનું રિએક્શન લઈએ છીએ. એટલે એક્શન અને રિએક્શન એ સિચ્યુએશનમાં આપણે જેમ કરીએ છીએ એ પ્રમાણે નવા કર્મનો ઇન્ફ્લો થાય છે આપણા આત્મા ઉપર. એટલે નવા પણ આપણે જ બાંધ્યા. જૂના જે હતા એ આપણે બાંધેલા હતા, એને કાઢ્યા, સિચ્યુએશનને ઊભી કરી. એ સિચ્યુએશનમાં એક્શન ને રિએક્શન કર્યું અને એ પ્રમાણે નવા બાંધ્યા. આ એક સાયકલ છે. સાયકલને તોડવા માટેનો રસ્તો એમ કહો તો બહુ સીધો છે, સિમ્પલ છે, પણ પોસિબલ નથી હમણાં તો. એ રસ્તો શું છે? તો રસ્તો એ છે કે જે સિચ્યુએશન ઊભી થઈ એમાં કોઈ પણ એક્શન કે રિએક્શન ન કરીએ તો જૂના કર્મ એ પડી ગયા, નીકળી ગયા ને નવા બાંધ્યા નહીં. એના માટે આપણે રોજ શબ્દ વાપરીએ છીએ, સમતા ભાવમાં રહો, સમતા ભાવમાં રહો. તો વોટ ઇઝ સમતા ભાવમાં રહો? તો સમતા ભાવમાં એટલે કોઈ પણ સિચ્યુએશનની સામે એક્શન કે રિએક્શન લીધું નહીં, એ સમતા ભાવ. અને એક્શન ને રિએક્શન લીધું એટલે એ રાગ કે દ્વેષના ભાવ. તો આટલું સિમ્પલ છે કર્મની થિયરી. આમાં કોઈ જ એક્સ્ટ્રા ચીજ છે જ નહીં. લોજિકલી આમ સમજીએ તો આપણને ખબર છે મારે નવા બાંધવા કે ન બાંધવા. તો આમ 8 કર્મમાંથી એક કર્મનું નામ છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એ એક ભાવમાં એક જ વાર બંધાય. બાકીના 7 કર્મ ભગવાને બતાડ્યું છે પળે પળે બંધાય છે. આપણે જે પણ એક્શન કરતા હોઈએ છીએ, જે રિએક્શન કરીએ છીએ, એમાં કર્મનો ઇન્ફ્લો થયા જ કરે છે. અને એ ઇન્ફ્લો ડિવાઇડ્સ ઇન્ટુ 7 જુદા કર્મોમાં. સમજો કે તમે જ્ઞાન માટેનું કર્મ એવું બાંધ્યું કે ચોપડી ફેંકી, ક્યાં તો તમારા પગની નીચે અક્ષર લાવીને એને બગાડ્યા, તો કર્મ આત્મા પર આવ્યા. એ કર્મ આવ્યા એમાં જે જ્ઞાન માટેના કર્મ હતા, જ્ઞાનાવર્ણીય, એમાં સમજો કે 70% કર્મ એના માટે ચોંટ્યા. પણ બાકીના 30%માં બાકીના 7 બી કર્મ ચોંટે જ છે. એટલા જ માટે પળે પળે 7 કર્મ ચોંટે છે એમ બતાડ્યું છે. ભલે એક્શન ખાલી જ્ઞાનની કરી, એવી રીતે તમે એક્શન ભલે રાગ કર્યો, પણ એમાં અજ્ઞાનતા પણ ચોંટે છે. સાતાવેદનીય કર્મ એટલે આપણે હેલ્થ પણનું પણ કર્મ ચોંટે છે અને મોહનો પણ કર્મ ચોંટે છે. એટલે એક કર્મ, એક જ પૂતગલ એક જ કર્મ નથી કરતો, એ 7 કર્મને ડિવાઈડ કરે છે. ખાલી સવાલ એ છે કે અમુક કર્મના ટકાવારી વધારે હોય છે અને અમુક ઓછા હોય છે. આટલું સિમ્પલ રીતે કર્મની થિયરી ચાલતી હોય છે. આયુષ્ય કર્મ એક એ છે કે એક જ વાર બંધાય છે. એમાં વ્યવહારથી કીધું છે કે આપણું જે આયુષ્ય હોય એમાં 1/3 આયુષ્ય પૂરું થાય ત્યારે એનો બંધ પડવાની પોસિબિલિટી છે. એટલે 60 વર્ષનું આયુષ્ય હોય તો પહેલાં 20 વર્ષ પૂરા થાય ત્યારે તમારો આયુષ્યનું બંધ પડે. બંધ એટલે શું?
તો એ વખતે નક્કી થાય તમે આવતા ભાવમાં ક્યાં જશો. એને બંધ કહેવાય. એ વખતે જો તમારો બંધ ન પડ્યો તો બાકીના 40 વર્ષ છે એના વનથળમાં જ્યારે સમય પૂરો થાય ત્યારે પડવાનું. એ વખતે પણ ન પડ્યો તો એના આગળ 40 એ બાકીના વનથળમાં, એમ કરતાં કરતાં છેક સુધી ન પડ્યો તો જ્યારે આયુષ્ય પૂરું થવાની હોય એના એક પળ પહેલાં તો આયુષ્યનો બંધ પડે જ. કારણ કે એના વગર આત્માની જીવની ગતિ નક્કી નથી થતી, ક્યાં જવાનું છે નક્કી નથી થતું. એટલે આયુષ્યનો બંધ પડે ને પડે જ. આ જે વંથળવાળી વાત છે એ વ્યવહારથી છે. બાકી આયુષ્યનો બંધ ભગવાને બતાડ્યો છે કોઈ પણ સમયે પડી શકે છે. એટલે દરેક સમયે ચેતતા રહેવું, દરેક સમય આયુષ્યનો બંધ થવાનો છે એ સમજીને જ જીવવું. કારણ કે શુભ ભાવ તમારો હોય અને એમાં જો બંધ પડ્યો તો તમારી ગતિ શુભ થશે. અશુભ ભાવમાં તમે હો અને એમાં જો બંધ પડ્યો તો ગતિ અશુભ થશે. એ રીતે આપણે અત્યાર સુધી ચાલતા જ આવ્યા છે સંસારમાં. જે 8 કર્મ હતા એમાં એક કર્મ, આ 8 કર્મ એ કરે છે શું? તો એ આત્માના ગુણોને દબાવીને રાખે છે, એટ્રીબ્યુટ્સને દબાવીને રાખે છે. તો પહેલું છે એક જે આત્માના જ્ઞાનના ગુણને દબાવીને રાખે છે. બીજું છે તો આત્માના અવેરનેસને, દર્શનના ગુણને દબાવીને રાખે છે. ત્રીજું છે તો આપણા હેલ્થને, ખરાબ હેલ્થ આપે છે, સાતા આપે એટલે સારી આપે છે, ખરાબ બી આપે છે હેલ્થ. એ કર્મ ચોંટે છે. ચોથું કર્મ છે તો એ આપણને શ્રદ્ધા નથી આપવા દેતું જૈન ધર્મ ઉપર, અને એ પ્રમાણે ચારિત્ર, એ પ્રમાણે આપણે ડિસિપ્લિન, બિહેવિયર એ નથી કરવા દેતું. એ મોહનીય કર્મ થાય છે. પછી એક લઈએ તો આપણે ઉચ્ચ કુળ એટલે હાઈ ફેમિલીમાં, સારા ફેમિલીમાં આપણો જન્મ થાય કે લોઅર સ્ટાન્ડર્ડમાં જન્મ થાય. સમજો કે કોઈ ભિખારીને ત્યાં, કોઈ હરિજનને ત્યાં એટલે ભંગીને ત્યાં જન્મ થાય કે કોઈ રાજાને ત્યાં જન્મ થાય. એ કુળ પ્રમાણે જે આપે એ ગોત્ર કર્મ હોય છે. ફિઝિકલ શરીર આપે, આપણો દેખાવ આપે, રૂપ આપે, સેન્સીસ આપે, એ કર્મ છે નામ કર્મ. પછી તો આપણે કોઈ પણ કામ કરતા હોય એ કામમાં આપણને સફળતા આપે, આપણને બધું જ રિઝલ્ટ આપણને જોઈતું હતું એ જ મળે. ધંધો કરવા બેઠા હોઈએ તો જેવો ધંધો કર્યો કે નફો થઈ જ ગયો. તપ કરવા લીધું હોય તો સૌથી સહેલાઈથી, વેરી ઇઝીલી તપ થઈ ગયું. તો એ અંતરાય કર્મના હિસાબે થાય. અંતરાય કર્મ હોય તો નફો થાય નહીં, તપ પણ થાય નહીં, ભોગવવાની ચીજો ભોગવી પણ ન શકીએ. એ બધું અંતરાય કર્મ છે. અને 8મું કર્મ એક ગણો તો આયુષ્ય કર્મ, જે એક જ વાર બંધાય છે. આ કહેવાનું કારણ શું છે અહીંયા? તો અહીંયા કહેવાનું કારણ એ છે કે 7 કર્મો એ આત્માના ગુણને દબાવે છે. આયુષ્ય સિવાયના 7 ગુણો, કર્મો આત્માના ગુણને દબાવે છે. એટલે એ જેટલા ઓછા થાય, જેટલા કર્મ જેટલા આપણા આત્મામાંથી નીકળતા જાય, એમાં આપણા આત્માનું શું થાય છે? ઉપર આવતો જાય છે. એટલા એના ગુણો બહાર આવે છે. સો વોટ ડુ વી ફીલ? વી ફીલ હેપી, વી ફીલ કન્ટેન્ટ. જ્ઞાનના ગુણો બહાર આવ્યા એટલે મને નોલેજ વધારે મળવા માંડ્યું, હું બધું ફટાફટ સમજવા માંડ્યું, શ્રદ્ધા બેસવા માંડી, મોહનીય કર્મો ઓછા થયા. તો પછી તો મેં ચારિત્ર પાળવા માંડ્યો, શ્રાવક બની ગયો, સાધુ બની ગયો. એ મોહનીય કર્મ ઓછા થયા. એમ શરીર સુંદર મળ્યું, સારું મળ્યું, હેલ્થ સારી મળી. તો એ બધા કર્મ, વેદનીય કર્મ, નામ કર્મ, એ બધા કર્મો ઓછા થવા માંડ્યા. એટલે બધું સારું સારું મળતું ગયું. આ બધા કર્મ ઓછા થાય છે ત્યારે મને સારું મળે છે. તો મને ફીલ શું થાય છે? આઈ ફીલ વેરી હેપી. આઈ ફીલ વેરી વેરી હેપી. પણ એક જ કર્મ એવું છે જે ઓછું થાય ને મને દુઃખ થાય છે.
એ છે આયુષ્ય કર્મ. મારું આયુષ્ય જેમ જેમ ઘટતું જાય છે એમ મને દુઃખ થતું જાય છે કે મને આ કેમ થયું. એટલે એક કર્મ ઓપોઝિટ રન કરે છે, બાકીના 7 ઓપોઝિટ રન કરે છે. આ સમજાવવા માટે આ કર્મનું કીધું હતું. આયુષ્ય કર્મનો સ્ટોક પૂરો થાય એટલે આપણે જે અહીંયા લઈને બેઠા હતા એ બધું મૂકી દીધું. ત્યારે બાકીના 7 કર્મનો સ્ટોક ઓછો થાય તો અને પૂરો થાય તો કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે 7ને ઓછા કરવાના, એમાં આપણે ખુશી થાય છે અને આયુષ્યમાં આપણને દુઃખ પડે છે. દેવલોકમાં પણ આપણે જેની ઈચ્છા કાયમ રાખતા હોઈએ છીએ કે મને દેવનું આયુષ્ય મળે, તો દેવલોકમાં બી સમજો કે એ લોકોના આયુષ્ય ભલે લાંબા હોય પણ એ પણ એન્ડ થાય જ છે. દરેક દેવના ગળામાં એક માળા હોય છે. એ લોકોનું આયુષ્ય જ્યારે પૂરું થવાનું હોય ત્યારે 6 મહિના પહેલા એ માળા કરમાવા માંડે છે, ધીમે 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 બગડવા માંડે છે. અને દરેક દેવ એકદમ બ્રાઇટ હોય છે, એ લોકોનું જે તેજ હોય છે એ પણ 6 મહિના પહેલા આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે એનું તેજ ઓછું થતું જાય છે, એનો ઓરા ઓછો થતો જાય છે. એટલે દેવને ખબર પડે છે કે મારું આયુષ્ય હવે પૂરું થવાનું છે, એટલે પોતે પણ ખૂબ જ દુઃખી થવા માંડે છે. એને 6 મહિના પહેલાથી ખબર પડી જાય છે. આપણે પણ અહીંયા શું લઈને આવ્યા છે? તો આપણી આયુષ્યની મૂડી લઈને આવ્યા છે. એ આપણી રિયલ મૂડી છે. આપણે રોજ બધાને મરતા જોઈએ છે પણ સમજ્યા કંઈ જ નથી. આપણે મરતા જોઈને આપણે સમજીને જીવતા હોત તો એ મરતા જોવાનો ફાયદો પણ થાત, પણ એ સમજ્યા નહીં આપણે. સ્મશાની વૈરાગ્ય ફોર ટેમ્પરરી ટાઈમ આવી જાય છે કે આ બધું શું માંગે, કે આ મારે કંઈ નથી જોઈતું, કોઈ ઝઘડા નથી જોઈતા, એકદમ ઇમોશનલ પણ થઈ જઈએ છે. પણ જેમ ટાઈમ પાસ થાય છે એમ એ પણ પૂરું થાય છે. આપણે જે આળસ કરીએ છીએ, ઇટ્સ ધ બિગેસ્ટ પ્રૂફ. ધર્મ કરવામાં આળસ કરીએ છીએ, બિગેસ્ટ પ્રૂફ કે આપણે આપણો સમય પાસ થાય છે એનું ઇમ્પોર્ટન્સ આપણને નથી. સમજો કે તમને એમ કહે કોઈએ આવીને કે આવતા શનિવારે 12 વાગે તારું મૃત્યુ નક્કી છે, તો આપણે શું કરશું? તો એકદમ ફાસ્ટ દાગીના, ઘર, બધું આપણી છોકરી કે આપણી વહુને સોંપી, બિઝનેસ આપણે છોકરાને સોંપી ને હવે મારી પાસે અઠવાડિયું જ છે, મને ધર્મ કરી લેવા દે. એ તો આપણા જેવા જે બધા શ્રાવકો છે, આપણા જેવા જેને જૈન ધર્મનું સાંભળવું ગમે છે, એ લોકો આ વિચાર કરીને કરે કે અઠવાડિયું બાકી છે, મને બધું સોંપીએ ને હવે મને ધર્મ ધ્યાનમાં જ રહેવા દે. આ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે આપણને કોઈએ કીધું, કોઈ જ્ઞાનીએ કે આવતા શનિવારે 12 વાગે તારું મૃત્યુ નક્કી છે, ત્યારે કરીએ છીએ. પણ જ્યારે જ્ઞાનીઓના જ્ઞાની તીર્થંકર ભગવાને આપણને કીધું છે કે તારી ડેથ નક્કી છે, ડેટ જોતો નહીં, પળે પળે તારું મૃત્યુ આવી શકે, તો એ સમજીને કેમ આપણે બધું સોંપીને ધર્મ નથી કરતા? કારણ કે એ વખતે આપણે એમ જ સમજીએ છીએ હજી મારી પળ આવી નથી, હજી તો બાકી છે. એટલે તીર્થંકરનું વાણી આપણે લેતા નથી અને કોઈ બીજો માણસ આપણને કહે કે આવતા શનિવારે છે તો એને ઇમ્પોર્ટન્ટ માનીએ છીએ. વી આર વેઇટિંગ કે મને તું ફાઇનલ ટાઈમ કહી દે. પણ તીર્થંકરે કીધો જ છે, ભાઈ તું રાહ નહીં જો, તારો ટાઈમ નક્કી છે, પાક્કું છે, તું ડેટની રાહ નહીં જો, ડેથ છે નક્કી જ છે તારું. તો આ રીતે આપણે સમયને ઇમ્પોર્ટન્સ નથી આપતા. ધર્મ કરવો હોય ને એની પહેલાં સમયને સમજવાની જરૂર છે. જેમ જ્ઞાન લઈએ છીએ ને એ દયા પાળવા માટે કે કોની દયા પાળવી કે ન પાળવી, એમ ધર્મ કરવો એના માટે સમયને સમજવો જરૂર છે. સમય એ 2 રીતે છે. એક સમય છે જે નેચર પ્રકૃતિ છે, પોતાની જાતે. એ કયો સમય છે? તો એ અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને ક્યાં સુધી જશે? અનંતકાળ સુધી ચાલતો જ જશે. એનો કોઈ એન્ડ નથી, એ સમયનો કોઈ એન્ડ નથી.
અને બીજો સમય છે એ આપણે કોઈ પણ એક એંગલથી જોવાનો છે. દાખલા તરીકે આપણે કાળચક્રનું સબ્જેક્ટ કરેલો, તો એક અર્ધ કાળચક્રમાં કેટલા આરા આવે છે? 6 આરા આવે છે. દરેક આરાનો સમય નક્કી છે. એ શાશ્વતો સમય છે, એને કોઈ ચેન્જ નથી કરી શકતો. 6 આરા પતે છે એટલે શું થાય છે? તો બીજા 6 આરા ચાલુ થાય છે. એનો પણ સમય નક્કી છે. એટલે એક કાળચક્રનો સમય નક્કી છે, પણ અનંત કાળચક્રોની સામે શું છે? તો એમાં કોઈ સમયની બાદ નથી. અનાદિકાળથી અનંત કાળચક્ર આવતા ગયા છે અને અનંત કાળ સુધી ચાલ્યા જ કરશે. એક કાળચક્રના એંગલથી સમય નક્કી થાય છે કે આ બિગિનિંગ છે, આ એન્ડ છે. એવી રીતે નક્કી થાય છે. આપણું પણ આયુષ્ય આ રીતે જ છે. આપણા આ શરીર, આપણું આ મગજ, એનો સમય નક્કી છે કે જન્મ્યો ત્યારથી બિગિનિંગ થયું, જ્યારે મૃત્યુ પામીશ ત્યારે એન્ડ થશે. પણ આપણા આત્માના એંગલથી સમય નક્કી છે નથી. એ હવે નવો ભાવ કરશે. એટલે આત્માના એંગલથી અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને અનંત કાળ સુધી ચાલશે. ભવનો સમય નક્કી છે, પણ આત્માનો સમય નક્કી નથી. જે દિવસે આપણે કેવળ જ્ઞાન પામશું, મોક્ષમાં જઈશું, ત્યારે આત્માનો સમય 4 ગતિ સંસારમાં પૂરો થશે અને મોક્ષ ગતિમાં ચાલુ થશે. એ કેટલા કાળ માટે? અનંત કાળ માટે. એટલે સમયને સમજવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સમયને સમજવા. કોઈનામાં તાકાત નથી સમયને બદલી શકે. કોઈનામાં નહીં. તીર્થંકરમાં પણ તાકાત નથી. ભગવાન મહાવીર સ્વામીનો દાખલો મેં પહેલાં બી કીધેલો, ફરીથી કહું. એમનો છેલ્લા 2 દિવસ બાકી હતા. એમને દેશના ચાલતી હતી ઉત્તરાધન સૂત્ર આગમ ઉપર છઠ કરેલો હતો. એમનો છેલ્લો સમય આવ્યો. એની પહેલા ઇન્દ્ર મહારાજા, પહેલા દેવલોકના ઇન્દ્ર મહારાજા હાથ જોડીને ભગવાનને કહે છે, ઓ ભગવંત, તમારો કાળ, તમારો સમય, તમારું આયુષ્ય 2 ઘડી લાંબુ કરી કાઢો. હમણાં જે 5મો આરો બેસવાનો છે આપના ગયા પછી, એ ખૂબ જ ખરાબ બેસવાનો છે. કારણ કે એના ઉપર એક ભસ્મ ગ્રહનો ઇફેક્ટ આવવાની છે. એક ગ્રહની ઇફેક્ટ આવવાની છે. તમારા જેવા શુભ આત્માનું જો 2 ઘડી આયુષ્ય લાંબુ થાય તો ભસ્મ ગ્રહનો તાકાત નહીં ચાલે. તો 5મો આરો બધાનો સારો જશે. ભગવાને કીધું, હે ઇન્દ્ર, આ સમર્થ મારામાં પણ નથી. મારામાં બી આ તાકાત નથી કે હું મારું આયુષ્યને લાંબુ કરી શકું. તું બીજાની તો વાત જ છોડો. ભગવાન પોતે જ્યારે આ જવાબ આપી દીધો કે મારામાં બી તાકાત નથી, તો સમયને કોણ પહોંચી વળે છે? કોઈ જ નથી પહોંચી શકતા. જીવ અને અજીવ બંનેનો સમય પૂરો થાય છે. એ પર્ટિક્યુલરલી એ શેપમાં હોય, એ ભાવમાં હોય ત્યારનો. અને જેમ એ ભાવ બદલાય છે, જેમ એ શેપ એનો તૂટી જાય છે, સમજો કે એક ઘર હતું, ઘર તૂટી ગયું, તો એના જે પૂતગલો થયા એ અનાદિ અનંત કાળ છે, પણ ઘરનો સમય પૂરો થયો. એ રીતે સમય ફર્યા જ કરે છે. આમ સમયને સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે આગળ વધવું હોય તો. એના દાખલા જુઓ તો સમય, પહેલું સમજવાનું છે કે સમય કોઈ દાડો રહેતો નથી સરખો. પાપ અને પુણ્ય એ બંને આવ્યા જ કરે છે. જ્યારે પાપનો ઉદય થાય, દુઃખ આવે તો બી વિચારું કે સમય રહેતો નથી, આ કાયમ. પુણ્યનો ઉદય થાય તો અભિમાન ચડે ત્યારે બી જો એ વિચારવું કે આ એ સમય રહેવાનો નથી. એ સમયને સમજવાનું છે કે પાપ કે પુણ્ય બંને ચડ ઉતર આવ્યા જ કરવાની છે. કોઈ દાડો સરખું રહેવાનું જ નથી. કોઈને પણ હજી સુધી એવી લાઈફ મળી નથી કે એકલું પુણ્ય જ ઉદય હોય કે એકલો જ પાપનો ઉદય હોય.
એવું કોઈ દાડો થતું જ નથી. સમય પ્રમાણે વર્તવું એ બીજું સમજવાની જરૂર છે. શુભ ઉદય થાય કર્મનો ત્યારે અભિમાન નહીં કરવું, અને અશુભ ઉદય થાય ત્યારે રાગ અને દ્વેષ નહીં કરવા. સમતામાં રહેવાની કોશિશ કરવી. ત્રીજું છે સમય જોઈને વાત કરવી. કોઈ ઝઘડો કરવા આવે તો એ વખતે આપણે શાંત થઈ જવું. પછી સમય પૂરો થાય, એ શાંત પડ્યો હોય, એનું મગજ ઠંડુ થાય ત્યારે આપણે એને સમજાવવું, તો એને કહેવાય સમય જોઈને વાત કરી. એટલે સમય નાનામાં નાના ટાઈમમાં પણ આપણે સમજવાની છે, કારણ કે આપણી લાઈફને ઇમ્પ્રૂવ કરશે. સમય થાય ત્યારે આપણે છોકરીની સગાઈ કરી કાઢીએ છીએ, કારણ કે ઘરે બેસાડી રાખવાનું એ બરાબર નથી હોતું. સમય થાય તો છોકરાને બિઝનેસ પણ આપી દેવો જોઈએ, ઝઘડા ન થાય એટલા માટે. સમય થાય ત્યારે ધર્મની ક્રિયાએ કરી કાઢવી જોઈએ, ખબર નથી એના પછી આપણું શું થવાનું છે. આમ દરેક જગ્યાએ સમયને એંગલમાં રાખીને, એને મગજમાં રાખીને જ આપણે કામ કરવાનું છે. આપણે બધા જ સમયને સમજી લઈએ છીએ, પણ પોતાના સમયને ભૂલી જઈએ છીએ. અત્યારના આપણો સમય કયો કહેવાય? તો આપણા બધાનો સમય ખૂબ જ શુભ કહેવાય. કેમ? ભલે સંસારમાં પૈસે ટકે, ફેમિલી એ બધામાં કોઈક વખત ડાઉનફોલ આવ્યો હોય, ઝઘડો થયો હોય, જતા રહ્યા હોય, પણ સમય કેમ શુભ છે હજી? એનું કારણ છે આપણને મનુષ્ય ભાવ મળ્યો છે, જૈન ધર્મ મળ્યો. જૈન ધર્મનું સાંભળવાની ઈચ્છા થાય છે, અને એ પ્રમાણે કંઈ પણ ચારિત્ર પાળવાની ઈચ્છા થાય છે, બિહેવિયર રાખવાની ઈચ્છા થાય છે. તો આ 4 ચીજ ભગવાને આપણને ખૂબ જ દુર્લભ એટલે રેર બતાડી છે, ને એ 4 ચીજ આપણામાં છે. તો આપણો સમય અત્યારના સારો કહેવાય કે ખરાબ? આપણે ઓલવેઝ સમયનું મેજરમેન્ટ ખાલી સંસારી સારું કે ખરાબ માટે જોઈએ છે, નોટ ફ્રોમ ધીસ એંગલ. અત્યારના આપણે વેરી ફ્યુ પીપલ ઇન આખા આ અર્થ ઉપર 7 બિલિયન માણસોમાં વેરી રેર છીએ કે આવા 4 ચીજના સમય જોડે આપણે છીએ. જો આપણે એ મગજમાં બરાબર સમજીએ તો. આપણને લોકોને મોજશોખ એ કેશમાં કરવો છે અને ધર્મ ક્રેડિટમાં કરવો છે. એ કાલે કરશું, મોજશોખ આજે કરવા છે, તો એ સમયનો દુરુપયોગ થયો. એટલે આચાર્યજી અહીંયા કહે છે કે મારું આયુષ્યનું સમય ઘટતો જાય છે, મારો સમય ઘટતો જાય છે, પણ મારા પરિગ્રહની પાપની બુદ્ધિ ઘટતી નથી, અને એ તો હજી કન્ટિન્યુ જ રહે છે, અને હું એને ઘટાડવા માટે મહેનત પણ નથી કરતો. આ રીતે આચાર્યજી આ પહેલી કડીમાં કહે છે કે આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. મારી પાપની બુદ્ધિ કન્ટિન્યુ જ રહે છે, હું સમયને ઇમ્પોર્ટન્ટ મેં આપ્યું નથી. હવે બીજી કડી જ લઈએ. આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે. આ મટે શબ્દ અહીંયા કેમ છે એ આપણે જોઈશું. એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વિષયાભિલાષાની જોડે મટે જોઈન્ટ છે. તો આ કડીમાં આપણે બિગિનિંગ જોઈએ તો આયુષ્ય, વિષય એટલે આપણે પહેલા બી જોયેલું હતું, ઇન્દ્રિયોના મોજશોખ, સેન્સીસ ને પ્લેઝર, એ વિષય કહેવાય. 5 સેન્સીસની વાત કરેલી, એના પ્લેઝર્સને વિષય કહેવાય. અને આશા એટલે ડિઝાયર. આ 3ની વાત અહીંયા આચાર્યજીએ કરી છે, આયુષ્યની, વિષયની અને આશાની. આયુષ્યમાં તો આગળ જોયું કે કોઈનું અટકતું નથી, પૂરું થશે, ક્યારે થશે એ ખબર બી નથી હોતી, અને ઈચ્છા રાખો તો બી એને લાંબી કરી નથી શકતા. પણ અહીંયા આશા, ડિઝાયર, એ 2 પ્રકારની બતાડી છે આચાર્યજીએ. તો કયા 2 પ્રકારની આશા અહીંયા બતાડી? તો એક તો આયુષ્યને લાંબુ કરવાની આશા બતાડી કે મારું આયુષ્ય લાંબુ થાય, એ એક આશા, પહેલી આશા બતાડી. અને એ લાંબા આયુષ્યમાં હું મોજ શોખ કરી શકું, મારા સંસારમાં રહી અને મારી સેન્સીસને પ્લેઝર કરાવવું,
ખૂબ જ એને મોજ શોખમાં રાખવું, એ આચાર્યએ કીધું કે બીજી આશા હતી. લાંબુ આયુષ્ય અને એ પણ સંસારના મોજ શોખ માટે. આવી બે આશાઓ એમને વિચારી. હજી તમે લાંબુ આયુષ્યની વિચાર કરો કે હું ધર્મ કરું, ધર્મની એક્ટિવિટી કરું, તો હજી એ ચલો બરાબર છે. પણ શેના માટે તમે વિચાર્યું? મોજ શોખ માટે. બેમાંથી એકે ન ફળે. સમજો કે આયુષ્ય તો લાંબુ એમે નથી થવાનું, અને મોજ શોખ પણ થવા માટેના કર્મનો ઉદય એવો થયો નહીં કે જેનાથી તમને બધું મળે, પૈસા મળે, પ્લેઝર, પ્રોસ્પરિટી મળે, કે જેનાથી તમે મોજ શોખ કરી શકો. તો ન તમારું આયુષ્ય લાંબુ થયું, ન તમને મોજ શોખ માટેની કોઈ ચીજો મળી, પણ તોય તમે કર્મ બાંધી લીધા ખાલી ભાવથી, કે આ મને મળ્યું હોત તો, આ મને મળ્યું હોત તો, એવી રીતે ભાવો કરીને કર્મ બાંધી લીધા. આમ સંસારમાં જેટલી આશાઓ આપણે પહાડની જેમ ઊંચી કરીએ છીએ, એટલો જ કર્મનો ઢગલો ઊંચો થતો જાય છે. સંસારની આશા આપણે ભોગવી શકીએ કે નહીં, પણ કર્મનો ઢગલો તો ભોગવવો જ પડશે. એ આર કનેક્ટેડ વિથ તમારી આશાઓ જોડે. What is Asa in a simple way is your thinking power. What you are thinking, what you are not thinking. જો તમે શુભ વિચાર કરો તો તમારે શુભ કર્મ બંધાશે. અશુભ વિચાર કરશો તો અશુભ કર્મ બંધાશે. આપણી જનરલ થિંકિંગ શું હોય છે આપણું? તો પહેલું તો આપણે મારી હેલ્થ સારી રહે, મારી વેલ્થ રહે મારી પાસે, મારા છોકરાઓ સારા અને મોટા બરાબર થાય, ફેમિલી ફ્રેન્ડ સારું થાય, મારે સારા દોસ્તારો હોય, મારો બિઝનેસ બહુ સારો જાય. આ બધી જાતની આશાઓ, બધા થિંકિંગ આપણા હોય છે. એબ્સોલ્યુટલી દરેક જણના આ જ થિંકિંગ હોય છે. બહુ જ હળું કર્મી એવા હોય કે આ બધી ચીજ એ સહજ ભાવે લે, કે થશે તો સારું, નહીં થાય તો એ સારું, ઓકે. એ રીતે જેના કર્મ એકદમ હલકા થઈ ગયા હોય, તો એ લોકોનું થિંકિંગ આ બધામાં એટલું હોતું નથી. એ લોકોનું થિંકિંગ રિલિજિયસ એક્ટિવિટીઝમાં હોય છે, જે ગુજરાતીમાં ધર્મકરણી કહેવાય. તો ધર્મકરણીમાં જ એના ભાવો હોય છે, અને રિલિજિયસ એક્ટિવિટીઝમાં જ એ હોય છે. આપણે જ્યારે નોર્મલ માણસોને જ્યારે સંસારના થિંકિંગ, સંસારની આશાઓના વિચારો આવે છે, અને એ આશા પૂરી થતી નથી. કમાવાનું મેં નક્કી કરેલું આ વર્ષે આટલું, અને નથી કમાઈ શક્યો. મારી હેલ્થ મેં વિચારેલી કે હું સારી રાખીશ ને ન રહી શકી. મારો છોકરો હવે મારું સાંભળતો નથી. આવી આશાઓ આપણી પૂરી થતી નથી. ત્યારે આપણને શું થાય છે? આપણને ખૂબ જ દુઃખ થાય છે કે આ મેં વિચારેલું શું અને થઈ શું ગયું, એવો વિચાર આવે છે. પણ આપણે વિચારેલું ધર્મની એક્ટિવિટી કરવાની, કે આ અઠવાડિયામાં હું 5 સમાયિક કરીશ, અને 4 જ થયા, તો એનું કેટલું દુઃખ થાય છે આપણને. એ વખતે આપણે શું વિચારીએ છીએ? ચલો હવે આવતા અઠવાડિયે કરી લઈશ. એનું દુઃખ જેટલું આપણને સંસારમાં જે આશા ન થઈ એનું દુઃખ થયું એટલું થાય છે. જો થતું હોય તો તમે તમારી જાતને હળું કર્મી સમજજો. એનું દુઃખ નથી થતું કારણ કે એ આપણે સેકન્ડરી સબ્જેક્ટ તરીકે લઈએ છીએ. એને પ્રાઇમરી નથી ગણતા. પ્રાઇમરી આપણે આપણી બધી સંસારના વિચારોને જ ગણીએ છીએ. એટલે આ થાય તો સારું, એની ના નથી, પણ ન થયું કોઈ કારણસર તો દુઃખ નથી કરવું. એ ઇઝ ઓકે, આપણે નેક્સ્ટ વીક કરશું. પણ એ જ ચીજ આપણે સંસાર માટે કેમ નથી વિચાર કરતા કે આશા મેં રાખેલી, ન થઈ તો ન થઈ કરીને? ના, એ વખતે દુઃખ લઈને બેસશું આપણે. એટલે આ રીતે આપણે આશાઓ અને આશાઓમાં ફરક કરીએ છીએ. બીજું કે અહીંયા શબ્દ એમણે વાપર્યો છે વિષયાભિલાષા. વોટ ઇઝ વિષયાભિલાષા? એ શબ્દની તમે ગ્રામર છૂટું પાડો, ગ્રામેટિકલ, તો વિષય પ્લસ અભિલાષા, એમ 2 શબ્દ છૂટા પાડવાના. અભિલાષા એટલે ઈચ્છાઓ, આપણી જે બધી ઈચ્છાઓ હોય અંદરથી. ગુજરાતીમાં બીજો શબ્દ વિચારે તો મનોકામના, કે આપણને શું ગમે છે, શું કરવું છે,
એ જે આપણું હોય ગોલ આપણું, એ અભિલાષા કહેવાય. તો અહીંયા વિષય અભિલાષા કીધું છે નવ મટે. હવે મટે શબ્દ અહીંયા કેમ લખ્યો છે? શું મટાડે? મટે શું હોય? તમારો રોગ હોય, કોઈ તમને ડિઝીઝ થયો હોય, તો એને તમે એંગલથી કહો કે આ મટી જાય તો સારું, બરાબર છે? દવા લઉં ને મટી જાય તો સારું. તો એવી રીતે અહીંયા આચાર્યજી સેન્સીસના પ્લેઝરને એક જાતનો રોગ કહે છે, અને એ મટે, એ સારું એમ કરવાને બદલે એ નથી મટતો, એ તો બી ઇઝ ઓકે, એ રીતે અહીંયા કહેવા માંગે છે કે મારી જીવનની આશા ભલે ગમે તે રહે, પણ મારી વિષયોની આશા તો ચાલુ જ રહે. એ રોગ મારે મટાડવો નથી, કારણ કે મને એમાં બહુ જ ગમે છે, મને પ્લેઝર આપવામાં મારી સેન્સીસ મને બહુ જ ગમે છે. એ રીતે અહીંયા આચાર્યજી કહે છે, એટલે અહીંયા મટે શબ્દ કર્યો છે, કારણ કે વિષયોને એ રોગ તરીકે ગણે છે. આપણી અભિલાષા, આપણી ડેસ્ટિની, આપણું એંગલ શું હોવું જોઈએ? ધર્મ કરવાનું પહેલાં જોઈએ? પહેલાં સંસારમાં મોજશોખ કરવાનું જોઈએ? તો ના, ન મોજશોખનું જોઈએ, ન ધર્મનું જોઈએ. ઇટ હેઝ ટુ બિગિન વિથ કે મારે આત્માને આ ચાર ગતિમાંથી છૂટો કરવો છે, મારે મોક્ષ પમાડવો છે, મારે એને અનંતકાળ સુધી એ કાયમ એના શાશ્વત રૂપમાં રહે એ કરવું છે. એ સૌથી પહેલાં વિચાર જોઈએ, ધર્મ કરવા કરતાં પણ પહેલાં. નહીતર ધર્મની ક્રિયા તો ચાલ્યા જ કરશે અને સંસાર ફર્યા જ કરશે. એક સિમ્પલ દાખલો આપું તો, તમે ગ્રાઉન્ડ ફ્લોરમાં ગાડી પર આવ્યા, તમારા કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી અને લિફ્ટ માટે ગયા, તો લિફ્ટ બગડેલી, તમારું ઘર 10th ફ્લોર પર. હવે કરવાનું શું? તો દાદરો ચડ્યા, ધીમે ધીમે કરીને દાદરો ચડ્યા ઉપર, થાક ખાઈ ખાઈને 10મે માળે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા, થાક ખાધો, ખિસ્સામાં હાથ નાખ્યો તો ચાવી રહી ગયેલી, ખિસ્સામાં નથી, ગાડીમાં જ રહી ગયેલી. પહોંચી ગયા 10th ફ્લોર અને ચાવી ગ્રાઉન્ડ ફ્લોર. હવે શું કરવાનું? ઘરમાં જઈ શકશું? નહીં જઈ શકીએ, કારણ કે હાઉસ ઇઝ લોકડ. આ જ રીતે આપણે ચાવી જે છે, આપણે મોક્ષની ઈચ્છા છે, અભિલાષા છે, એ આપણે નીચે છોડીને ધર્મની ક્રિયા કરીને ઉપર ધીમે ધીમે જઈએ છીએ. પણ એનાથી મોક્ષ થવાનો છે? મોક્ષના ઘરમાં જઈ શકશું? જો તમારું એંગલ જ મોક્ષનું ન હોય, તમારે આત્માને શાશ્વતી જગામાં ન મૂકવાની ઈચ્છા હોય, ત્યાં સુધી કંઈ પણ ધર્મકરણી કરશો, એમાં કંઈ થવાનું નથી. પુણ્ય મળશે, દેવગતિ મળશે, સારું આયુષ્ય મળશે, પણ ટેમ્પરરી બધું. પાછા એમાંથી છૂટીને બીજી ગતિમાં જવાનું આવશે જ. જ્યાં સુધી ચાવી આપણા ખિસ્સામાં નહીં હોય મોક્ષની, ત્યાં સુધી 10મે માળે પહોંચી આપણા અપાર્ટમેન્ટમાં નહીં જઈ શકીએ. એટલે ધર્મની કરણી કરવી હોય તો પહેલાં ચાવી ખિસ્સામાં મૂકજો, મોક્ષનું ધ્યાન રાખજો, મોક્ષનું લક્ષ્ય બનાવજો, અને વિષયોનું લક્ષ્યને કાઢી કાઢજો, એટલે કે સેન્સીસના લક્ષ્યને કાઢી કાઢજો. હવે જે ધર્મ છે, જેને આપણે સૌથી ઉત્તમ ચીજ કહીએ છીએ, એ પણ આપણને મોક્ષના લક્ષ્ય વગર આપણને મોક્ષ નથી અપાવતું, તો પ્લેઝર્સ કેવી રીતે અપાવશે? હવે એ વિચાર કરો. પ્લેઝર્સ તો કેટલી પાછળ ચીજ આવી ગઈ વાત. ધર્મની કરણીમાં બી આપણે ધ્યાન રાખવાનું છે કે મારું પહેલાં કોન્સન્ટ્રેશન હું મોક્ષ ઉપર રાખું, મારા આત્મા ઉપર રાખું, અને પછી હું એ આત્મા ઉપર મારું કોન્સન્ટ્રેશન રહે, એટલે હું સમાયિક પ્રતિક્રમણ પૂજા પાઠ એ પછી કરું. પણ એ કોન્સન્ટ્રેશન પહેલાં મારે મારા આત્મા ઉપર લાવવું છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને પછી ધર્મ કરણી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આમ આચાર્યજી અહીંયા કહે છે કે જીવનની આશા મેં રાખી વિષયોને સેવવા, પ્લેઝર્સ આપવા સેન્સીસને, ઇન્દ્રિયોના સુખ માટે, અને લાંબા આયુષ્યની મેં વિચાર કર્યા. એને બદલે તો મારું આયુષ્ય ટૂંકું હોત અને મોક્ષની ઈચ્છાવાળું હોત તો મારું કામ થઈ ગયું હોત.
તો મારે લાંબા આયુષ્યની જરૂર પણ ન પડત. આ રીતે પોતે પોતાની જાતને જ કોસે છે. અહીંયા આ બીજી કડીમાં આ રીતે આવે છે. ત્રીજી કડીમાં કહે છે, ઔષધ વિશે કરું યત્ન, પણ હું ધર્મને તો નવગણું. ઔષધ એટલે મેડિસિન, દવા. આપણે સાજા થવા દવા લેવી પડે છે. એક ચીજ અહીંયા સમજવાની જરૂર છે, દવાથી આયુષ્ય લાંબુ થતું નથી. એ પહેલા મગજમાં મૂકી દેજો. આયુષ્ય જેટલું છે એ છે જ. દવા એ આયુષ્ય ત્યાં સુધી પહોંચે ત્યાં સુધીનું નિમિત્ત બની શકે છે, પણ એનાથી લાંબુ થતું નથી. એ પહેલી વાત છે. આપણે કોઈ આપણા નજીકના વડીલ કે કોઈ પણ ગુજરી જાય અને એ વખતે આપણે વિચાર કરીએ કે હજી આ કર્યું હોત તો, આ ડૉક્ટરે આમ સલાહ આપી, આમ ન કર્યું, આ રાઈટ ટાઈમે દવા ન આપી, એ બધું કંઈ જ નથી. કારણ કે એ વખતે એમના આયુષ્યના દલિકો પૂરા થયા, એટલે કોઈ પણ દવા કામમાં આવશે નહીં. આ એક ફંડામેન્ટલ ટ્રુથ છે. એટલે દવાથી આયુષ્ય લાંબુ થતું નથી. એ આયુષ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી પહોંચાડવાનું એક નિમિત્ત છે. એટલે વ્યવહારથી આપણે ખાલી કહેતા હોઈએ છીએ કે મારું આયુષ્ય ટકી રહ્યું આ દવાથી. આજે કોઈ પણ એક વ્યક્તિ નથી આપણામાંથી જે એક દવા ન લેતું હોય. કંઈક ને કંઈક મેડિસિન તો આપણે લઈએ જ છીએ. છેલ્લે કંઈ નહીં તો વિટામિન્સ તો લઈએ જ છીએ. બે પ્રકાર, એક કર્મ છે વેદનીય કર્મ, જે 8 કર્મમાંથી એક કર્મનું નામ છે વેદનીય કર્મ. એટલે એમાં આપણી હેલ્થ સારી રહે કે આ હેલ્થ ખરાબ પણ થાય. સારી હેલ્થ રહે એને સાતા વેદનીય કહીએ છીએ. જ્યારે સમતા ભાવમાં રહીએ, આપણે એકદમ હેપી રહીએ, નેચર, આપણી બોડીમાં કોઈ જાતનું પેન ન હોય, એ બધું સાતા વેદનીય કહેવાય. જ્યારે આપણે રાગ દ્વેષ કરતા હોઈએ, રડારોળ કરતા હોઈએ, આપણને હેલ્થ બગડેલી હોય, આપણે સુસ્તી થઈ હોય, માંદા પડ્યા હોય, એ બધું અસાતા વેદનીય. આમ સાતા ને અસાતા ચાલતી જ હોય છે. એ સાતા ને અસાતા ચાલતી જ રહેવામાં આપણે અત્યાર સુધી શું કર્યું? તો અત્યાર સુધી આપણે જેમ જેમ થોડુંક માંદગી આવી, તરત જ દવા લીધી. તરત જ દવા લીધી એટલે થયું શું? તો આપણા જે ખરાબ પૂતગલ હતા કર્મના, એ જે ઉદયમાં બહાર આવવાના હતા, આપણને માંદગીનું ફિલિંગ આપીને એ જતા રહેવાના હતા. એને બદલે આપણે દવા લઈને શું કર્યું? એ પૂતગલને પાછા આત્મા પર દબાવી દીધા. એટલે વી ડીડ નોટ લેટ ઇટ ગો આઉટ. અને દવા લેવાથી એ દબાઈ ગયા, અને એને બદલે આપણને જે શાંતિ મળી, હાશ થઈ કે ચલો હવે મને ફિલિંગ ગુડ છે, તો એ કયા કર્મ ઉપર આવી ગયા? તો એ સારા કર્મ ઉપર આવી ગયા, સાતાવાળા. અસાતાને દબાવ્યા દવા લઈને, સાતાને ઉપર લાવ્યા. એટલે એ કર્મનું શું થયું? ભોગવાઈને જતા રહ્યા. એટલે આપણે ફીલ કર્યું કે હાશ, મને શાંતિ થઈ. એટલે મારા જે આત્મા ઉપર, જીવ ઉપર જે સારા કર્મ હતા એને મેં ક્લિયર કર્યા, અને ખરાબ કર્મના સ્ટોકને પકડી રાખ્યું. એમ કરતાં કરતાં સારા કર્મ એક પછી એક દવા લેતો ગયો અને કાઢતો ગયો, અને ખરાબ કર્મનો સ્ટોક બાંધતો ગયો. એક દિવસ એવો આવશે કે આ એટલો મોટો સ્ટોક થઈ જશે કે જ્યારે ફૂટશે ત્યારે એટલો મોટો રોગ થશે કે એ દવા બી કામમાં નહીં આવે. અત્યારના જે ચીજ આપણે ખાંસીથી સહન કરીને નીકળી જવાનું હોય, એ કેન્સર સુધી સહન કરવું પડશે. આ ફરક છે અવારનવાર દવા લેવામાં કે ન લેવામાં. જ્યાં સુધી સહન થતું હોય ત્યાં સુધી જેટલા બી અસાતા કર્મ છે એને નીકળી જવા દો. ન સહન થતું હોય, એકદમ જ એક્સ્ટ્રીમ કેસમાં દવા લો. જો આ આપણાથી થઈ શકતું હોય તો વી આર હેલ્પિંગ અવર સેલ્ફ. અધરવાઇઝ વી આર ટેકિંગ અ શોર્ટકટ, અને એમાં આપણા સારા કર્મને જવા દઈએ છીએ. તો આ રીતે સાતા અને અસાતાનું બેલેન્સ થતું હોય છે.
આમ દવાથી સારું થવાની ઈચ્છા રાખતા હોઈએ છીએ, પણ દવા લઈએ છે શેના માટે? બે ચીજ માટે. એક આપણા શરીર માટે અને એક આપણા માઇન્ડ માટે. બે ચીજ માટે ફિઝિકલ દવા લેતા હોઈએ છીએ. આપણે શરીર માટે ગોળીઓ લેતા હોઈએ છીએ અને માઇન્ડ માટે થેરપી પણ કરતા હોઈએ છીએ કે આપણું માઇન્ડ શાંત રહે. સાયકોલોજીસ્ટ પાસે જઈએ છીએ, એ થેરપી બી કરતા હોઈએ છીએ મનને શાંત કરવા. માઇન્ડ અને બોડી છે શું? એ શાના બનેલા છે? આત્માના બનેલા છે? ના, એ પૂતગલના બનેલા છે. અજીવ ચીજ છે, એ જીવ નથી. એટલે અજીવ ચીજ છે એ આપણા જીવ જોડે પરમનન્ટ કનેક્શન નથી. આત્માની જોડે એનો પરમનન્ટ કનેક્શન નથી. આયુષ્ય જોડે જ એનો કનેક્શન છે પરમનન્ટ. આયુષ્ય છે ત્યાં સુધી માઇન્ડ અને બોડી છે. જે મિનિટ આયુષ્ય પટ્યું, માઇન્ડ અને બોડી ગયા. તો એ રીતે માઇન્ડ અને બોડીનું આયુષ્ય જોડે કનેક્શન છે, આત્મા જોડે નહીં. તો આપણે અત્યારના દવાઓ કાની લઈએ છીએ? માઇન્ડ અને બોડીની. અને આત્માની દવાને ભૂલી ગયા છીએ. આત્માની દવા કઈ? આત્માનો રોગ કયો? તો આત્માનો રોગ છે કર્મ. જે આત્મા ઉપર ચોંટે એ કર્મ. ઇટ્સ લાઈક અ વાયરસ. જે આત્મા ઉપર ચોંટે એ આત્માનો રોગ છે. અને એ રોગની દવા શું છે? તો એ છે સંયમ, ચારિત્ર, બિહેવિયર, ડિસિપ્લિન અને તપ. આપણે તપ જે ભગવાને બતાડે છે જુદા જુદા પ્રકારના, ઉપવાસથી માંડીને કાવસક ધ્યાન સુધીના બધા. કોઈ આપણે સેવા કરવી તપ, ઓછું ખાવું તપ, આવી રીતે જુદા જુદા મન વચનને કાયાને કંટ્રોલમાં રાખવું એક તપ. આવી રીતે 12 પ્રકારના જુદા તપ બતાડ્યા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. એટલે આ આપણે રત્નાકર 25 પૂરું થાય ત્યારે. તો આ તપ અને સંયમ એટલે ચારિત્ર, બિહેવિયર, એ જીવના દવાઓ છે, આત્માની દવા. અને આત્માનો રોગ વાયરસ છે કર્મ. તો એ વાયરસને પરમનન્ટ હટાડવા માટે આપણે કરવાનું આવે છે સંયમ પાળવાનું અને તપ કરવાનું. તપથી શરીર પણ સારું થાય છે. ઓછું ખાધું તો શરીર બેટર રહે છે. ધ્યાન અને કાવસકમાં બેઠા તો મનને શાંતિ રહે છે. તો તપથી ફિઝિકલ શરીર અને માઇન્ડ બંનેને બી હેલ્પ થાય છે. અને આત્માને તો હેલ્પ થાય છે, એ તો છે જ. તો આ રીતે તપ અને સંયમ રૂપી દવા એ આત્મા, શરીર અને મન ત્રણેયને હેલ્પ થાય છે. તો એ દવાને સાઈડ પર મૂકીને આપણે ફિઝિકલ દવાની પાછળ દોડ્યા કરીએ છીએ. એટલા માટે અહીંયા આચાર્ય કહે છે કે ધર્મરૂપી જે દવા હતી, સંયમ અને તપ, એને હું ગણકારતો નહોતો, હું એને માનતો નથી. પણ ફિઝિકલ જે દવા છે જેનાથી મને તરતમાં શાંતિ થઈ જાય, એવી દવાના પાછળ હું દોડ્યા કરું છું. જે મારે ટેમ્પરરી આ શરીરને સાચવવા માટે જ હતું. શરીર છૂટું ગયે એ દવાની અસર જતી રહેશે. ત્યારે આત્માના દવાની અસર બીજા ભાવ સુધી જશે. એટલે આપણે હવે આચાર્યજીની સલાહ સાંભળીને કઈ દવા લેવી છે વધારે એ વિચારવાનું છે. અહીંયા આચાર્યજીએ તો પોતાનું કહી દીધું કે મેં ખોટી લાઈનની દવા લીધેલી. તો એ રીતે ત્રીજી કડીમાં આચાર્યજી ઔષધની એટલે મેડિસિનની વાત કરે છે. ચોથી કડી, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. મસ્તાન શબ્દ એટલે શું? પોતાની તાનમાં આવી જવું. દુનિયાની જેને પડી જ ન હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, હાથીની ચાલ. એટલે જેને કંઈ જ પડી ન હોય કોઈની. કોઈ દારૂડિયાએ ખૂબ દારૂ પીધો હોય, પછી એને દુનિયાની પડી હોય, જેમ તેમ બોલવા માંડે, એને કોઈની ડર ન હોય, તો એ જે પોઝિશન છે એને મસ્તાન કહેવાય. પોતાની મસ્તાનીમાં જ પડ્યો છે, એ શબ્દ મસ્તાન કહેવાય ને. તો આ મસ્તાની આપણને ક્યારે આવે છે? તો આપણને આવે છે મોહનીય કર્મ. એ બીજું એક પ્રકારનું જે 8માંથી કર્મ છે મોહનીય, વિચ ઇઝ ધ કિંગ ઓફ કર્મ. એ મોહનીય કર્મ જ આપણને સંસારમાં પકડી રાખે છે. બાકીના કર્મ એની સામે કંઈ નથી. તો એ મોહનીય કર્મ જેટલું ઉદયમાં સ્ટ્રોંગ હોય છે, એટલું આપણે આપણા મસ્તાનીમાં જ પડ્યા હોય છે.
આપણને ધર્મનું ઇમ્પોર્ટન્સ નથી લાગતું, ધર્મ ઉપર વિશ્વાસ નથી બેસતો, ધર્મમાં શંકા જ લાગે છે કે આવું કંઈ તીર્થંકર કહી ગયા હોય, આવી તો કંઈ લાઈફ હોય કે કેવળ જ્ઞાનતા એ પાસ્ટ ને ફ્યુચરનું દેખાય ને બધું હંબક વાત છે. એટલે એવી રીતે આ બધું મોહનીય કર્મ કરાવે છે. આપણને પ્રતિક્રમણ કરવાનું કે શું આવી રીતે બેસીને મારું હાર્ટ જ ક્લીન છે તો આવી રીતે કંઈ ખોટા ખોટા બધા ક્રિયાઓ કરવાની જરૂર નથી. આ એ મોહનીય કર્મ કરાવે છે. ક્રોધ, માન, માયા, લોભ, પરિગ્રહ, આ જેટલા બી પાપના ઉદયો બધા મોહનીય કર્મ કરાવે છે. રાગ અને દ્વેષ મોહનીય કર્મ કરાવે છે. તો એ મોહનીય કર્મ આપણને મસ્તાન બનાવી દે છે, આપણને કશે બી રાખી નથી રહેવા નથી દેતો. એટલે મોહનીય કર્મ જ્યાં સુધી ઉદયમાં છે ત્યાં સુધી આપણી મસ્તાની ચાલી રહે છે. આપણે એક પાર્ટી કરેલી હોય, ખાલી એક જ વાર પાર્ટી કરેલી હોય, એની 10 વાર કર્મ બંધાવે છે આ મોહનીય કર્મ. એકને એક ચીજ વાર ઘૂંટાઈને વખાણો કરીને વિચારો કરીને એક જ પાર્ટીના એક જ ફંક્શનના 10 વાર કર્મ બંધાવે છે આ મોહનીય કર્મ. પાર્ટી કરી એ તો ઠીક છે કે કરવી પડી હતી, છોકરાનું લગ્ન હતું, પણ એના વખાણો સાંભળીને પોતે અભિમાનથી એટલા ચકી જઈએ છે કે એ કર્મ 10 વાર આપણે બાંધીએ છીએ. તો આ બધી ઇફેક્ટ મોહનીય કર્મની છે અને આપણે એમાં જ પડ્યા રહીએ છીએ. તો એ મોહનીય કર્મથી આપણી બધી ઈચ્છાઓ આપણને વધવા માંડે છે કે મને આ મળ્યું હોત તો સારું, મને ખૂબ જ મારા શોખો પૂરા કર્યા હોત, મારી આરંભ સમારંભમાં જ મારું મગજ રહે, મોજશોખમાં જ મારું મગજ રહે. એ રીતે હું બધા મહેલ બનાવવા માંડું છું મારા મગજમાં જ. એક જાતનો બધો મગજમાં પ્લાનિંગ કરવા માંડું છું કે હવે હું આ કરું એમ કરીને સંસારમાં જેટલી બી હેપીનેસ હોય એ બધા પાછળ મારા આઈડિયાઝો દોડાવવા માંડું છું. એને તુક્કા કહેવાય ગુજરાતીમાં, એટલે મગજના આઈડિયાઝ. તો એનાથી મેં પેલેસ ક્રિએટ કર્યો. પણ એ મગજનો આઈડિયા ક્યાં સુધી રહ્યો? જ્યાં સુધી મગજ હતું ત્યાં સુધી. પછી આઈડિયા શું થયું? નાશ થઈ ગયો. કારણ કે ઇટ વોઝ નોટ બિલ્ટ ઓન અ સોલિડ ફાઉન્ડેશન. એનું ફાઉન્ડેશન જ નહોતું. ઇટ વોઝ જસ્ટ ઇન ધ માઇન્ડ. એક જાતનું ડ્રીમ હતું. એ કદાચ અચીવ થાય કે ન એ થાય, પણ એ ડ્રીમ હતું એટલે એના કિલ્લા હું બનાવતો ગયો અને બનાવતો ગયો, કર્મ બાંધતો ગયો અને કર્મ બાંધતા એક દિવસ એ કિલ્લો તૂટી ગયો, પણ કર્મ બંધાઈ ગયું. આ રીતે મારા આયુષ્યનું આ રીતે મોહનીય કર્મના હિસાબે મારા કિલ્લાઓ બનાવ્યા જે પાયા વગરના કિલ્લા હતા. આપણને ધર્મ 3 ચીજ શીખવાડે છે. એક, આત્મા જોડે આપણો સંબંધ છે. પહેલા એ ચીજ શીખવાડે છે, એ ખાસ મગજમાં રાખજો. આત્મા જોડે આપણો સંબંધ છે. બીજું શીખવાડે છે કે આપણે આપણી જાતને પરમનન્ટ સુખમાં લઈ આવી શકીએ છીએ. એ આપણે જ આપણી જાતને પરમનન્ટ સુખ, મોક્ષ ગતિમાં લઈ જઈ શકશું. અને ત્રીજું શીખવાડે છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કે જ્યાં સુધી પરમનન્ટ સુખમાં નહીં જઈએ ત્યાં સુધી કયા બિહેવિયરથી, કયા ચારિત્રથી આપણે જીવવું જોઈએ એ ધર્મ શીખવાડે છે. અત્યારના પ્રેઝન્ટ આપણે એમ જ કે મોક્ષ નથી, યસ નથી હમણાં, પણ હમણાં શું છે તો બિહેવિયર આપણી પાસે છે, કયા બિહેવિયરથી જીવવું જોઈએ એ આપણા હાથમાં છે. તો એ ધર્મ શીખવાડે છે. તો એ જે ધર્મ છે એ ધર્મ ઇઝ અ ફાઉન્ડેશન જેનાથી આપણે ઉપર આપણું લાઈફ બનાવી શકીએ છીએ. આપણે આપણા જ નાના ચિલ્ડ્રનને, ગ્રેન્ડ ચિલ્ડ્રનને નાનપણથી જ જો ધર્મનું ફાઉન્ડેશન આપ્યું હોય તો એ ફાઉન્ડેશન ઉપર એ લોકો જ્યારે પોતાની લાઈફ બનાવે ત્યારે ડેફિનેટલી એ લોકોમાં સંસ્કારોના હિસાબે એ જુદી જ રીતે લાઈફ બને છે જે સંસ્કારો ન હોય એની સામે. કેટલાય નાનપણથી આપણે દાખલાઓ જોઈએ કે જે લોકોના ઘરમાં નાનપણથી ધર્મના બધા સંસ્કારો હોય છે અને છોકરાઓ જોતા હોય છે તો એ લોકોને કેટલો ફાયદો થાય છે. નવકાર મંત્ર બોલતા થઈ જાય છે, પૂજા કરતા થઈ જાય છે, દેરાસર જવું ગમે છે, અપાશ્રય જવું ગમે છે. મોરાલિટીમાં તો એ લોકો ખૂબ જ આગળ વધે છે. અત્યારના જોઈએ અને મેં જોયું છે કે યંગ જનરેશન અમેરિકા, યુરોપ કશીક બી હોય છે
તો એ લોકોના જ્યારે ફાઉન્ડેશન સોલિડ હોય છે ત્યારે સુપર માર્કેટમાં કંઈ બાય કરવા જાય છે તો દરેકે દરેક આઈટમની પાછળ ઇન્ગ્રેડિયન્ટ વાંચતા હોય છે કે આમાં કંઈ ખોટું તો નથી આવી ગયું ને ખાવામાં. એ શેના માટે કરે છે? એ લોકોનું વેસ્ટર્ન એજ્યુકેશન નથી કરતું. આ એ લોકોને ધર્મના સંસ્કારો કરાવડાવે છે. અત્યારના આપણે કોઈ પણ સંઘમાં જોઈએ છે જેટલી અઠાઈઓ થાય છે મેક્સિમમ અઠાઈઓ 15 વર્ષ નીચેના છોકરાઓ કરતા હોય છે. કેમ? સંસ્કારો કરાવડાવે છે. કારણ કે એમના ઘર એમના સંઘમાં એમણે જોયું છે એટલે કરે છે. ધીસ આર ધ ફાઉન્ડેશન્સ. આપણા આજના છોકરાઓ ધંધો બી બહુ જ મોરલી કરે છે. કોઈને આપણે જુઠ્ઠું ઉલ્લું બનાવી અને કોઈનું ચોરીને ધંધો નથી કરતા. એ લોકો અત્યારના લેટેસ્ટમાં બધા વિગન બનાવ્યા છે. કેમ? કારણ કે ગાયને મારે દુઃખ નથી આપવું, ગાયના મિલ્ક કાઢીને એને દુઃખ નથી આપવું. આ બધી અવેરનેસ ક્યાંથી આવી? તો એ લોકોને અવેરનેસ સમ કાઇન્ડ ઓફ રિલિજન બેકગ્રાઉન્ડ, સંસ્કારો એ આપણે લોકોએ જે આપ્યા છે એ ઘરોમાંથી આવે છે. તો એ ફાઉન્ડેશન કયું કહેવાય? તો એ પાયાવાળું ફાઉન્ડેશન કહેવાય. કારણ કે એ હવે પરમનન્ટ રહેશે એ લોકો પાસે. અને પાયા વગરનું ફાઉન્ડેશન કયું કહેવાય? તો જે કિલ્લા આપણે મોહનીય કર્મના હિસાબે બાંધ્યા હતા એ પાયા વગરનું ફાઉન્ડેશન કહેવાય. તો પાયાવાળું ફાઉન્ડેશન છોડીને પાયા વગરના ફાઉન્ડેશનમાં જો વિચાર કરીએ તો આપણે મૂર્ખતા કહેવાય છે. તો અહીંયા આચાર્યજી એ જ કહે છે કે હું મારી મસ્તાનીમાં રહી અને મારા હવાઈ કિલ્લામાં ફસાઈ ગયો અને એની બહાર આઈવરી ટાવરની બહાર હું આવ્યો જ નહીં. અને જે ફાઉન્ડેશનવાળું મારી પાસે મેં દીક્ષા લીધેલું જે મારો ધર્મ હતો એને મેં પકડીને રાખ્યો નહીં, તો એ ફાઉન્ડેશનવાળું ઘરમાંથી નીકળી અને હું હવામાં જતો રહ્યો, હવાઈ કિલ્લામાં. આ રીતે એ પોતે દુઃખ અનુભવે છે અને આપણને બી એ શીખવાડે છે અને આપણને સલાહ આપે છે કે કયું ફાઉન્ડેશન આપણે રાખવું જોઈએ. તો આ રીતે આ કડી 16મી કડી થાય છે કે જેમાં આશા, વિષયાભિલાષા, ફાઉન્ડેશન્સ, કઈ રીતે જીવવું, ધર્મ કઈ રીતે રાખવો, એ બધાનું નોલેજ આચાર્યજી આપણને આપે છે. કોઈને કોઈ સવાલ છે? એક મિનિટ. હા, યા, જય જિનેન્દ્રજી. હા, જય જિનેન્દ્ર. તમે એવું કહ્યું કે આપણે શરીર અને મન એ આપણું જડ છે, એ ઇન્દ્રિયોમાં આવે છે, બરાબર. અજીવ છે, બરાબર છે. તો એ કર્મ અજીવ જ છે, અજીવ તત્વમાં જ આવે છે ને, કર્મ પણ પૂતગલ જ. બરાબર. તો એ કેવી રીતે એટલો સ્ટ્રોંગ અસર કરે? સોરી, હું સમજ્યો નહીં ક્વેશ્ચન. નહીં, આપણે જે અત્યારે કહ્યું કે મન અને આપણી જે ઇન્દ્રિયો છે એ અજીવ છે, બરાબર, જડ, બરાબર. તો જે કર્મના પૂતગલ છે, જે કર્મ છે એ પણ તો અજીવ જ છે. બરાબર. તો ચેતન જેવા માટે જેનામાં આઈ મીન ઇન્ફિનાઇટ પાવર હોય છે, એ અજીવ. No, I understood, but I did not understand the question. So I'm not able to hear. Yeah. You can't hear me. Can you hear me now? Yeah, I can hear you, but I did not understand the question. So my question is this immaterial thing, ajiv tattva of pap, Yeah. karma, how can it impact the powerful જીવ, આત્મા તો ઇન્ફિનાઇટ પાવર હોય છે. Correct, but આજે ઇન્ફાઇનાઇટ પાવર છે, યુ રાઈટ. બટ આજે સમજો કે સન ઇન્ફાઇનાઇટ પાવર છે, એક ક્લાઉડ એની આગળ આવી જાય તો શું થાય છે? ઢકી જાય છે. હા, એવી રીતે જ કર્મ આપણા આત્માને ઢાંકે છે. ઇઝ નોટ, સી વન થિંગ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, કર્મ આત્માને બદલી નથી શકતું, ખાલી ઢાંકી શકે છે. આત્માના એટ્રીબ્યુટને બદલી નથી શકતું. ધેન યુ કેન સે કે કર્મ હેઝ મોર પાવર દેન આત્મા. ઇઝ જસ્ટ મેકિંગ ઇટ બ્લાઇન્ડ. Okay. No, it is very clear. When you give the example of sun and cloud, it becomes obviously clear. Yeah. Now I have one more question for Ayushya Karma. For example, you said
that you take medicines or whatever જેટલા પણ આપણા પાસે આયુષ્યના દલીકો છે એટલું જ આપનું આયુષ્ય રહેવાનું છે. બરાબર. તો વ્યવહાર નહીંથી you should not be taking any medicine for anything happens, even if it is naturopathy, anything you should not be taking medicine. થિયરીમાં તમે સહન કરી શકો તો યસ યુ શુડ નોટ. ઘણા જણ હું તમને કહું સંથારો કરે છે તો એ કેવી રીતે સહન કરી શકે છે શરીરનું પેન? બિકોઝ દે આર અબાઉ ધેટ. દે આર થિંકિંગ ઓનલી ઓન આત્મા, પોતાના જીવમાં જે જતા રહ્યા હોય છે. બાકી સંથારો કરવો ઇઝી તો નથી ને, નહીતર તો આપણે અવારનવાર સાંભળતા હોત. દેર આર વેરી રેર મોમેન્ટ્સ કે કોઈ સંથારો સાંભળી શકીએ છીએ કે પોતે સારા હોવા છતાં બી કે હવે મારે બધું છોડી અને બસ મારે સંથારો કરી લેવો છે. સો ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન વોટ કાઇન્ડ ઓફ તમારામાં સહન શક્તિ છે, વોટ કાઇન્ડ ઓફ ટોલરન્સ યુ હેવ. પોસિબિલિટી. સંતારો કરી ત્યારે આપણે કેવો પેન થાય? વોટ ટાઈપ ઓફ પેન? તમે ખાવા પીવાનું છોડી દો ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી, જ્યાં સુધી તમારો જીવ જાય નહીં શરીરમાં. નાઉ થિંક. બધું છે. So it's a pain of ભૂખ જે તમને ઉપવાસ થાય ભૂખ Yes. પેન હોય એ પેન. યસ, ભૂખ, તરસ, બોડી વીકનેસ, માઇન્ડ ચાલવાનું બંધ થઈ જાય. કારણ કે બટ એ લોકોનું માઇન્ડ જ હોતું નથી મગજમાં, એટલે હોય પણ એ લોકોનું ધ્યાન જ આત્મા ઉપર છે. નેટ ઉપર એક જણનું પામ ચાલે એટલે આત્મા ઉપર જ એનું ધ્યાન હોય છે. સસ્તું પડે છે. તમે કોઈ કેવા આવે છે શું ખબર નથી. અમિત જી, જય જીનેન્દ્ર. હા, એક મિનિટ. હા, હા, એક મિનિટ. હા, બોલીએ. નહીં, આઈ કાન્ટ હિયર. Can you hear Yeah, me? now I can hear you. आपके फादर को श्रद्धांजलि हम सबकी तरफ से. Thank you. अमित जी, अभी जो आप दौर से गुजरे हैं, जो आपका समय गया है, हाँ, आप इतनी ज्यादा लर्नेड हैं. आप आद्य ध्यान, रौद्र ध्यान और फिर धर्म ध्यान में आए होंगे. क्या आप अपना अनुभव हमारे साथ संक्षेप में शेयर कर सकते हैं, if it is okay? yeah. It's important. બધાને see, missing somebody is very, very painful. Especially when somebody you take him as a guru or your the one that you want to follow. My pain was not about where he will be. That I know for sure. My own knowledge, whatever knowledge I have, based on that I know where he is. One of the sauti unch gati mein hai. My pain was not because of that. My pain was about me missing him. It wasn't about કે ક્યાં ગયા હશે ને ક્યાં નહીં. એ તો એમનું કામ કરીને ગયા જ છે, and I know so. But I cannot. And that pain was very much there. And then I thought, what would Papa would have told me? The Papa would have told me, don't stop your even next lecture also, because that is something I would like you to do, and you like to do, and there are people who like to listen. So I took that also as a point and said, no, he's right in my thinking that I should not stop. Because something, આજે તમે let's say કે મહોત્સવ સ્ટોપ કરવો તો you can do it for whatever period. But ધર્મનું કામ કોઈ પણ ત્યાં કંઈ પણ શોગ હોય, ધર્મનું કામ કોઈ દાડો અટકવાનું હોવું ન જોઈએ. શોગ is not about that. So I took that in my mind and I said, no, let's start again and give myself a break. And still the dips comes when you think about what he told you in the past, what he not told you, and that comes. But I guess it gives me much more pleasure, because another thing is I know what period I will have. Let's say if my life is going proper, normal, another 30 years, 35 years, I don't know. So it's not a big time span where he has gone and I will not go. So, putting everything in balance, I said, મને પણ એક દિવસ જવાનું છે. So, those kind of things keep you going strongly. What am I doing? He's not the only one who has gone. I will go also one day.
The time will be 30-35 years that I will miss him. Maybe I will see him again somewhere. So that kept me going. And the knowledge came into practice. Obviously, I was very sad. I cried a lot. There is no doubt about it. I'm not going to lie about that. But at the end, this is the reality. See, one very nice thing somebody said is, आप जब भी बारगाम जाते हैं, are you in touch constantly with your parents? No, every time, every day. આપ ફોન લઈને ઉપાડો છો? નથી. તમે 4 મહિના લેટ્સ સે બારગામ છો, પપ્પા મમ્મી ગામમાં છે, તો લેટ્સ સે કે દરેક 3 દિવસે 4 દિવસે ફોન કરીને કેમ છો કેમ નહીં પૂછો છો. Not every time you are there. In your mind you are there every time, but physically you are not there. So same way I am taking it, that physically I am not there. In my mind is there, only difference is I am not able to call him now, while in the other case I was able to call him and ask how is he. But as I know that he is good, I am not able to call now, and that's the only difference now I have. Every time physically I was not with him all the time, and in my mind he is still there. मिच्छामि दुक्कडम यदि मैंने आपको नहीं, I'm दिला के happy to दुख share. पहुंचाया I'm हो। happy to share, and I hope, No. as I Because said, it gives us also strength, yeah, I hope ke, everyone has to go through pain, Yeah. so yeah, it's and your knowledge makes us no, I, strong every It's day. okay, but So, you'll आपके have to पूरे call. परिवार को हमारी तरफ से श्रद्धांजलि। thank you. श्रद्धांजलि। अमित भाई, हाँ जी.